ગુજ્જુ ડોક્ટરે પ્લાસ્ટિક બેગ્સ ભેગી કરી બનાવ્યો દેશનો પ્રથમ ઇકો બ્રિક્સ પાર્ક. ભાવનગરમાં 23 વર્ષથી જનરલ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડોક્ટર તેજસ દોશીએ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સ્કૂલના બાળકોને જોડીને અનેક પ્રોજેક્ટ સાકાર કરી પર્યાવરણના જતનનું કામ કર્યું છે. તેમણે શરૂ કરેલા 4 પ્રોજેક્ટ સમગ્ર દેશમાં અનુકરણીય બન્યા છે. દેશના પ્રથમ ઇકો બ્રિક પાર્કનું નિર્માણ ડોક્ટર તેજસ દોશી જણાવે છે કે વર્ષ 2014માં ફક્ત 14 લોકોની મદદથી આ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા અને આજે આ તમામ અભિયાનમાં લગભગ 25 લાખ લોકો જોડાયા છે. મેં પહેલાનો વોકિંગ પ્રોજેક્ટ બનાવ્યો હતો, ત્યારબાદ રિસાયકલ, રીપ્રોડ્યુસ અને રીયુઝના કોન્સેપ્ટ સાથે જોય ઓફ ગિવિંગ, ડોન્ટ કટ ધ કોર્નર, 15 પ્લાસ્ટિક બેગ સામે એક કાપડની થેલી અને દેશના પ્રથમ ઇકો બ્રિક પાર્કનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ્સમાં 75 લાખ બેગ્સ રિસાયકલ પ્લાન્ટમાં જમા કરાવી છે. ઇકો બ્રિક્સ પ્રોજેક્ટ થકી 1,80,000થી વધુ ઇકો બ્રિક્સ ભેગી કરીને ભાવનગરમાં બનાવ્યો ભારતનો સૌપ્રથમ ઇકો બ્રિક પાર્ક. વધતા પ્લાસ્ટિકની સમસ્યાનું સમાધાન કરવા શરૂ કર્યો પ્રોજેક્ટ. ડોક્ટર દોશીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ પછી રસ્તા પર નાની મોટી પ્લાસ્ટિકની કોથળીઓ જોવા મળતી હતી, જે પ્રાણીઓના પેટમાં જતી હતી. તેમણે આ સમસ્યાનું સમાધાન કરવા ઇકો બ્રિક્સ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં 1 લીટર પાણીની બોટલમાં આ કોથળીઓ ભેગી કરી બોટલ તેમની પાસે જમા કરાવી હતી. 3 બોટલ જમા કરો અને 10 રૂપિયા લઈ જાઓ, એ અભિયાન તેમનું સફળ રહ્યું અને જોતજોતોમાં 1 વર્ષમાં 1.80 લાખ બોટલો જમા થઈ ગઈ હતી. 1.50 લાખ કપડાની થેલીનું વિતરણ કર્યું. આ બોટલોની મદદથી ભારતનો પહેલો ઇકો બ્રિક પાર્ક ભાવનગરમાં બનાવવામાં આવ્યો છે. આ માટે ભાવનગર કોર્પોરેશને લગભગ 500 મીટરની જગ્યા ફાળવી આપી છે. ઇકો બ્રિક્સ પછી પણ કોથળીઓ ઓછી ન થતાં તેમણે 50 થેલી આપીને કપડાની 1 થેલી લઈ જાઓ તેવું અભિયાન શરૂ કર્યું હતું અને તેના આધારે તેમણે અત્યાર સુધીમાં 1.50 લાખ કપડાની થેલીનું વિતરણ કર્યું છે.